તો ડાંગ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ ગયા। સાપુતારા બાદ ડોન હિલ સ્ટેશન જતા માર્ગ પર પથ્થરો પડ્યા। માટી સાથે મોટા પથ્થરો પડતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો। જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી અને માર્ગને ખુલ્લો કર્યો। માર્ગ મકાનની યુદ્ધના ધોરણે કામગીરી અહીંયા ચાલી રહી છે। તો વાવ થરાદના ધરણીધર ચોટીલ ગામે ભારે પવન સાથે વરસાદે કહેર મચાવ્યો। 9 થી વધુ ખેડૂતોના મકાનોના નળિયા અને પતરા ઉડી ગયા। ખેતરમાં આવેલા મકાનોને ભારે નુકસાન થયું। પરિવારો મુશ્કેલીમાં મુકાયા। તલાટીકમ મંત્રીએ તાલુકા વિકાસ અધિકારીને અહેવાલ મોકલી આપ્યો છે। અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સર્વે અને સહાયની પણ માંગ થઈ રહી છે। હવે વાત સુરતના ઓલપાડની। ઓલપાડમાં સેના ખાડીમાં વીજ કર્મચારી તણાયા હતા। સિનિયર ક્લાર્ક બાબુ ગણાવા સાયકલ લઈને ખાડી પસાર કરી રહ્યા હતા। તે સમયે તેઓ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા। ઘટનાની જાણ થતાં એસડીઆરએફ સહિતની ટીમો સ્થળ પર દોડી આવી। લાંબી શોધખોળ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો। મૃતક મૂળ દાહોદના ઝાલોદનો વતની હતો। મૃતક અંગે ઓલપાડ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અને હવે વાત મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની। ખેડામાં વરસાદ બંધ થયા પછી હજુ પણ પાણી યથાવત છે। ભલાડા ગામ પાસેથી પસાર થતો મધરોલ કાંસમાં ગાબડું પાડવામાં આવ્યું। ગાબડા સુધી પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અને તેમનો ડ્રોન કેમેરાથી આ લેવાયેલી તસવીર તમે જોઈ શકો છો। સ્થાનિક ખેડૂતો દ્વારા કાંસમાં ગાબડું પાડવામાં આવ્યું હતું। પોતાના વિસ્તારમાં પાણી ખાલી કરવા માટે આ કાંસમાં ગાબડું પાડ્યું। 2 વર્ષ પહેલા પણ આ કાંસમાં ગાબડું પાડવામાં આવ્યું હતું। આ ગાબડું પાડવાના કારણે મોટાભાગની જમીનમાં પાણી ફરી વળ્યા। ભલાડાની 2000 થી વધુ વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ। ખેડા જિલ્લાની અંદર જે પ્રકારે વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા હતા અને તમામ ખેતરો જળબંબાકાર થયા હતા, ત્યારબાદ હજુ પણ સ્થિતિ તેની તે છે। ન્યૂઝ 18 જ્યારે ભાતરના ભલાડા ગામે પહોંચ્યું ત્યારે જાણવા મળ્યું કે ગામના જે સીમ વિસ્તાર છે તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ પાણી છે તે 48 કલાક જેટલો સમય થયો પરંતુ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। આ પાછળ જ્યારે જાણવા માટે જ્યારે ગામ લોકોએ કીધું કે અમારી બાજુમાં આવેલું જે મગરોલ ગામ છે, મગરોલ ગામની અંદર ખેડૂતો દ્વારા તે કાંસને તોડી નાખવામાં આવ્યો હતો અને તમે પણ આજે ડ્રોનની અંદર જે દ્રશ્યો જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરાની અંદર કે આ જે કાંસ છે તે મગરોલ કાંસ છે। મગરોલ કાંસની અંદર ખેડૂતો દ્વારા પોતાના વિસ્તારમાં ભરેલા પાણીના નિકાલ કરવા માટે આ કાંસને તોડી પાડવામાં આવ્યો છે, જેના કારણે કાંસમાં મોટું ગાબડું પડ્યું છે। અંદાજે કહી શકાય કે 3 થી 4 જેટલા ગાબડા પડવાના કારણે આ તમામ જે વિસ્તાર છે તે જળબંબાકારમાં ફેરવાયો છે અને હજુ પણ આ પાણી છે તે યથાવત જોવા મળી રહ્યું છે। કહી શકાય કે જો આ ગાબડું અત્યારે પડ્યું છે તેના કારણે અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આ પાણી છે તે ભલાડા ગામની મોટે ભાગની સીમ વિસ્તારમાં ફરી વળ્યા છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ આ પાણી અત્યારે ઘૂસવાની માહિતી સામે રહે છે। વાત કરવામાં આવે તો 2 વર્ષ અગાઉ પણ આ જ રીતે ગાબડું તોડવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા આ તોડનાર છે તેમને કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી, તેથી તેમને કોઈ દંડ ન રહ્યો હોય તે ફરીથી આ ગાબડું તોડ્યું હતું અને માનવ જીવનને નુકસાન થાય તે પ્રકારનું કૃત્ય કર્યું હોય તેમાં દ્રશ્યો પરથી અત્યારે દેખાઈ રહ્યું છે। તો બીજી બાજુ તેઓના વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયું હતું તેના કારણે ગાબડું તોડ્યું હોય તેમ લાગી રહ્યું છે। આ જગ્યાએ જવું અત્યારે મુશ્કેલ બને છે, તેથી અમે ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર સર્વે કરી અને આ પરિસ્થિતિ તેનો ત્યાગ આપણે બતાવી રહ્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભલાડા, ખેડા। તો ભારે વરસાદને કારણે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા 3 દિવસથી બંધ થતા મુસાફરોને હાલાકી છે। સાપુતારાથી મહારાષ્ટ્રની આરટીઓ ચેકપોસ્ટ નજીક આવેલું ડાયવર્ઝન ધોવાઈ જતા મોટા વાહનોની અવરજવર ઠપ્પ થઈ। આંતરરાજ્ય પરિવહન બસ સેવા ઠપ્પ થતા ડાંગથી મહારાષ્ટ્ર જતા મુસાફરોને હાલાકી પડી રહી છે। સાપુતારાથી મહારાષ્ટ્ર તરફ જતી તમામ એસટી બસો હવે આગળ જઈ રહી નથી। નાસિક, શિરડી અને વની તરફ જતી આવતી તમામ સરકારી બસો માત્ર સાપુતારા સુધી જ દોડી રહી છે। સાપુતારા અને મહારાષ્ટ્રની વચ્ચે જે જોડતો રોડ છે એ રોડ મહારાષ્ટ્રની અંદર આરટીઓ નો જે બૂથ છે એ પછી ધોવાઈ ગયેલો છે અને એના કારણે જે મહારાષ્ટ્રની અંદર ગાડી કે બસ જતી નથી અમારી, બરોબર। તો વાવ થરાદ જિલ્લાના સુઈગામ બોર્ડર ઉપર મોટું નુકસાન થયું। બોર્ડર વિસ્તારમાં બોરુ ગામે મીઠા ઉદ્યોગમાં ભારે નુકસાન પહોંચ્યું છે। ભારે વરસાદથી મીઠાના ઢગલાઓ તણાઈ ગયા છે। મીઠું પકવતા અગરિયાઓ ચિંતામાં છે। લાખો રૂપિયાની નુકસાનની આશંકા છે। તંત્ર દ્વારા સર્વે કરીને મદદરૂપ થાય તેવી માંગ તેઓ કરી રહ્યા છે।
રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. વાસી અને બગડેલી પેસ્ટ્રી મળતા મહિલાએ રોષ વ્યક્ત કર્યો. મહિલાએ વિડીયો બનાવીને વાયરલ કર્યો. મહિલાએ કહ્યું છે કે તબિયત ખરાબ થશે તો જવાબદારી કોની? આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ વચ્ચે ગ્રાહકો પણ હવે જાગૃત બની રહ્યા છે અને ખરાબ અને વાસી જે પેસ્ટ્રી આપતા હોય છે અથવા તો એવા બેકરીવાળા વ્યક્તિઓ કે જેઓ વાસી ખોરાક લોકોને પીરસે છે ત્યારે હવે ગ્રાહક જાગૃત થઈ ગયા છે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. ખેડામાં અનરાધાર આફત, ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. ખેડા જિલ્લામાં અનરાધાર વરસાદથી તારાજી સર્જાઈ. જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જિલ્લાના 12 જેટલા મુખ્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા. ખેડા, બારેજા અને વસો, પીજ, નડિયાદ સહિત 4 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર સંપૂર્ણ થંભી ગયો તો પંચાયત હસ્તકના 8 ગ્રામ્ય રસ્તાઓ પણ બંધ થયા, જેમાં માતર તાલુકામાં સૌથી વધુ 5 રસ્તાઓ પર અવરજવર ખોરવાઈ. મહુધા અને વસુમાં રોડ સ્ટ્રક્ચર ડેમેજ થતા તંત્રએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સાવચેતી રાખવા અપીલ કરી. આ ભારે તારાજી વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી. જાણે ત્યાં જળની સ્થિતિ સર્જાય છે. દ્રશ્યો બતાવી સીધા અત્યારે હું પહોંચ્યો છું ખેડા જિલ્લાના રામોલ ખાતે. રામોલ ગામના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર આ જે રસ્તા છે તે પણ પાણીમાં ફેરવાઈ ગયા છે. વસો તાલુકાનું રામોલ ગામ હાલ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું. ગામના સીમ વિસ્તારથી લઈને દવાખાનું અને મુખ્ય ભાગોળ સુધી તમામ વિસ્તારો જળમગ્ન બન્યા. ગામમાં આવવા જવાના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતા રામોલ ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા. આટલું ઓછું હોય તેમ ગામમાં છેલ્લા 28 થી 30 કલાકથી વીજળી ડૂલ છે, જેના કારણે સ્થાનિકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા. પાણી ભરાવાના કારણે ખેડૂતો, ગ્રામજનોમાં ભારે ચિંતાનો માહોલ છે. તંત્ર દ્વારા ઝડપથી રાહત કામગીરી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ખેડાના માતરમાં 20 ઇંચ વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત. ખેડા જિલ્લામાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને માતર તાલુકામાં 20 ઇંચ જેટલો ખાબકેલા વરસાદના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામડાઓથી લઈને ખેતરો સુધી માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આ મહાવિનાશ વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી. જુઓ ડ્રોન કેમેરાથી લેવાયેલા ખેડાના જળ પ્રલયના આકાશી દ્રશ્યો. ખેડાના માતરમાં વરસાદી પાણીએ તબાહી મચાવી દીધી છે. બામણ ગામ અને દલોલી રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણીના સપાટામાં પેટ્રોલ પંપ, સોલાર પ્લાન્ટ અને સ્થાનિક ફેક્ટરીઓ પણ આવી ગઈ. વેપાર ધંધા સંપૂર્ણપણે ઠપ થઈ ગયા. બામણ ગામ, દલોલી અને વાલોતરીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો. વરસાદી પાણીના કારણે ખેડૂતોના તૈયાર પાકનો સંપૂર્ણપણે સોનસરગો નીકળી ગયો છે. બામણ ગામની 2000 વીઘા, દલોલીની 3000 વીઘા અને કબજિયાતનું ટોટલ સોલ્યુશન કાયમ ચૂર્ણ. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા, બગડેલી પેસ્ટ્રી મળી આવતા રોષ, વિડીયો વાયરલ. અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત. સિંધુ ભવન ટાઈમ સ્ક્વેર નજીક પડ્યો ભૂવો. એએમસીની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. ખેડાના માતર પંથકમાં હજુ પણ જળબંબાકાર. ખેતરો 7 થી 8 ફૂટ પાણીમાં ગરકાવ. નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. અમદાવાદમાં ખાસ બાવડા ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી અને ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા ઋત્વિજ સોનીએ રિપોર્ટ આપના સામે રજૂ કરવાનો છે. એ અમે આપને બતાવીશું, કેમ કે કમરસમા પાણીમાં ઉતરી અને લોકોની વ્યથા તેમણે જાણી છે. પાણી વચ્ચે ઋત્વિજ સોનીએ સાહસિક રિપોર્ટિંગ કર્યું. પાણી વચ્ચે જિંદગીનો દિલ ધડક ચિતાર તેમણે રજૂ કર્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ બાવડા પહોંચી. આવો નિહાળીએ કે શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિક લોકો. અમદાવાદમાં વરસેલા અનરાધાર વરસાદે અમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હાલ બેહાલ કરી દીધા હતા. 3 દિવસ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં હજી કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. હાલ અમે બાવડાની રત્નદીપ સોસાયટીમાં છીએ, જ્યાં આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીં
જે સોસાયટીઓ છે કે જ્યાં કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને પોતાની ઘરવખરી વાહનોનો બચાવ કઈ રીતે કરવો તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે પોતે લોકો જે ઘરવખરી છે તે પોતે સલામત સ્થળે ખસેડી રહ્યા છે. આપણી સાથે કેટલાક રહેવાસીઓ છે, તેમની સાથે વાત કરીશું. આપ ક્યાં રહો છો? અહીંયા કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? બહુ ખરાબ શું કહે છો? બહુ ખરાબ પરિસ્થિતિ છે. કોઈ જોવા પણ નથી આવતું પાલિકાવાળા. કાલ પરમની છે 4 છોકરા અંદર હતા. અમે કોર્પોરેટરને કીધું કે છોકરા અંદર છે કે જીસીબી મોકલીએ છીએ એવું કીધું, પણ જીસીબી હજી સુધી કોઈ આવ્યું નથી. બરોબર. આપ શું કહેશો? આ જે સોસાયટી છે ત્યાં કેટલા મકાનો આવેલા છે અને કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? આ જે સોસાયટી છે રત્નદીપ સ્વાગત સોસાયટી છે. આમાં આશરે અંદાજિત 800 થી 900 મકાનો પાછળની સાઈડ ડૂબાયેલા છે. વેલામણી વિસ્તાર બરિયાદેવમાં બહુ જ ખૂબ જ હાલત ગંભીર છે. બાવળાના કોઈ ભાજપ સરકાર નહીં કોઈ નગરપાલિકાવાળા જાણ આપતા નહીં. અમે કાલથી લગાતાર 4-5 દિવસથી આની આ મુશ્કેલી છે. નથી લાઇટ, નથી ખાવાનું મળતું ટાઈમે. અમે કાલના નગરપાલિકાને કોર્પોરેટરને જાણ કરી છે. કોઈ કોર્પોરેટર અહીં આંટો મારવા બી નથી આવતા. 4 થી 5 નાના છોકરાઓને બચાયેલા છે. કોઈ અમને સપોર્ટ બી નહીં આવતું. અને જ્યારે વોટ લેવાના હોય ત્યારે બધા દરેક કોર્પોરેટર, દરેક ભાજપવાળા કે કોંગ્રેસવાળા કે આપવાળા બધા દોડતા હોય છે. પણ આ વખતે આ પ્રોબ્લેમ છેલ્લા 15 થી 20 વર્ષનો છે. અને આ બાવળામાં આનો આ જ પ્રોબ્લેમ છેલ્લા 15 થી 20 વર્ષનો. આ 800 થી 900 મકાનોનું દર વર્ષે 15 થી 20 દિવસ 1 મહિનો પાણી ભરેલું હોય છે સાહેબ. નથી લાઇટની વ્યવસ્થા. નાના છોકરાઓ તમે જુઓ, તમે ઘરના મકાનો જુઓ, ગેસના બાટલા અંદર જુઓ, ખાટલા જુઓ, બધું તણાઈ રહ્યું છે અંદર. ખાસ કરીને આપ જોઈ શકો છો આજે બાવળાની પરિસ્થિતિ છે, કયા પ્રકારની હાલતમાં હાલ લોકો દિવસો પસાર કરી રહ્યા છે. વહીવટીતંત્રને જાણ કરી છે, તેમ છતાં અહીં કોઈ પણ પ્રકારની તેઓને મદદ ન મળી હોવાનો દાવો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. લાખો રૂપિયાનું નુકસાન છે, કારણ કે ઘરવખરી તો પલળી ગઈ છે. સાથે સાથે જે વાહનો છે તે વાહનો પણ હાલ કઈ રીતે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે તે જોઈ શકાય છે. આજે અહીં લોકો જે રીતે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તેના પરથી જ અંદાજ લગાવી શકાય કે અહીં કેટલી હદ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. એટલે હાલ તમામ લોકોને એક જ અપેક્ષા છે કે જિલ્લા વહીવટી તંત્ર